નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેના સંબંધ દર્શાવતું સૂત્ર મેળવ્યું, એટલે કે r બરાબર 2f. હવે આપણે આગળ જોઈશું. હવે મિત્રો બધા ટોપિક હવે આપણે આકૃતિ પર ચાલશે. હવે જોઈશું કે આપણે વસ્તુને ગોલીય અરીસામાં અલગ અલગ જગ્યાએ મૂકીશું તો તમને તેનું પ્રતિબિંબ કેવું મળે, ક્યાં મળે અને એની સાઈઝ કેવી, એનું કદ પરિમાણ કેવું એ આપણે જોઈએ. પણ એના પહેલા એક વસ્તુ નક્કી કરવાની કે આપણે જ્યારે અરીસા ઉપર વસ્તુ મૂકીએ ત્યારે એમાંથી આવતા પ્રકાશના કિરણો કેવી રીતે આપાત થાય. ટૂંકમાં મુખ્ય અક્ષને સમાંતર રહીને, કે વક્રતા કેન્દ્ર C માંથી પસાર થાય, કે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. ટૂંકમાં કિરણો સ્વાભાવિક છે બધામાંથી પસાર થવાના. તો આ જ્યારે મુખ્ય અક્ષને સમાંતર રહીને પસાર થાય ત્યારે તે પરાવર્તન પામી, અહીંયા આપાત થઈ, પછી પરાવર્તન પામી અને રિટર્ન ક્યાંથી પસાર થાય એ આપણે જોઈશું. તો પહેલું જ આપણે જોઈએ કે જ્યારે કોઈ વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો એ મુખ્ય અક્ષને સમાંતર રહીને, આ મુખ્ય અક્ષ એને સમાંતર આ પ્રકાશનું કિરણ જ્યારે અરીસા ઉપર આપાત થાય ત્યારે તે હંમેશા પરાવર્તન પામી. ધ્યાન રાખવાનું, હંમેશા ફરજિયાત મુખ્ય કેન્દ્ર F માંથી જ પરાવર્તન પામશે. ધારો કે આ બીજું કિરણ લઈએ નીચે, આ ધારો કે કિરણ છે એ અરીસા ઉપર આપાત થયું તો એ હંમેશા મુખ્ય કેન્દ્ર F માંથી જ પરાવર્તન પામશે. હવે આ અંતર્ગોળ અરીસો હતો, તો હવે આપણે જોઈએ બહિર્ગોળ અરીસામાં શું થાય. બહિર્ગોળ અરીસો એમાં મુખ્ય કેન્દ્ર F. તો અહીંયા પણ આપણે જોઈશું કે ધારો કે અહીંયા પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને, આ મુખ્ય અક્ષ, આ ધ્રુવ P, આ વક્રતા કેન્દ્ર C, તો આ મુખ્ય અક્ષને સમાંતર રહીને આપાત થાય તો આવી રીતે પરાવર્તન પામશે. પરંતુ બહિર્ગોળ અરીસામાં એ પ્રકાશનું કિરણ શું થશે, પરાવર્તન પામીને વિકેન્દ્રિત થાય. તમે અરીસાની પાછળ તેને લંબાવશો તો એ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું હોય એવું તમને લાગશે. એટલે બંનેમાં પ્રોસેસ સેમ જ આવશે. અંતર્ગોળ અરીસો હોય તો પણ એ મુખ્ય અક્ષને સમાંતર રહીને જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય તો મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય, એમાં તો કોઈ પ્રશ્ન નથી. જો બહિર્ગોળ અરીસો હોય તો એ પરાવર્તન પામી, તમે એને પાછળ લંબાવશો તો એ હંમેશા મુખ્ય કેન્દ્ર F માંથી જ પસાર થતું હશે. હવે બીજા નંબરનું કિરણ જોઈએ. તો બીજા નંબરનું કિરણ જોઈએ કે બીજા નંબરનું કિરણ એ કહેવા માંગે છે કે જ્યારે પ્રકાશનું કિરણ, વસ્તુમાંથી આવતું પ્રકાશનું કિરણ જો વક્રતા કેન્દ્ર C માંથી પસાર થાય, તો વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું હોય તો અહીંયા જુઓ અંતર્ગોળ અરીસો છે, અહીંયા વક્રતા કેન્દ્ર C માંથી કિરણ પસાર થાય છે, આપાત કિરણ, તો એ પરાવર્તન પામી અને હંમેશા એની એ જ દિશામાં શું પામશે, નિર્ગમન પામશે, એટલે કે પરાવર્તન પામશે. એની એ જ દિશામાં રિટર્ન જશે. એમાં કોઈ પણ જાતનું આગુ પાછું થશે નહીં. જ્યારે મુખ્ય અક્ષને સમાંતર હોય તો મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય અને જો વક્રતા કેન્દ્ર C માંથી પસાર થશે તો એની એ જ દિશામાં શું થશે, એટલે કે ટૂંકમાં વક્રતા કેન્દ્ર C માંથી જ પસાર થશે. આ તો અંતર્ગોળ અરીસો. હવે આપણે બહિર્ગોળ અરીસા માટે લઈને જોઈએ. F આ C. ધારો કે પ્રકાશનું કિરણ આમ આપાત થયું, બરાબર. ટૂંકમાં એ તમે એને પાછળ લંબાવશો તો એ વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું હશે એવું લાગશે. તો આ આપાત કિરણ તો એ એની એક દિશામાં શું થશે,
પરાવર્તન પામશે। આવું કેમ થયું મિત્રો કે તમે આ બિંદુ આવે, ધારો કે અહીંયા તમે ક્યુ બિંદુ લખો, તમે અહીંયા લંબ દોરો, આ લંબ દોર્યો, તો તમે એ લંબ દો, તમને જાણવા મળશે કે આ જે આપાત કિરણનો જે આપાત કોણ છે અને પરાવર્તન કોણ, એ બંને કેવા આવે, હંમેશા સમાન મળે। તો અહીંયા આપાત કોણ છે 0, તો પરાવર્તન કોણ પણ કેવો આવશે, 0 આવશે। તો અહીંયા જુઓ, આ અહીંયા ક્યુ બિંદુ લઈએ, તો આ ક્યુ બિંદુ પ્રકાશનું કિરણ આપાત થયું કે જે તમે એને પાછળ લંબાવો સી માંથી પસાર થતું હશે, તો હંમેશા એ એની એક દિશામાં શું થશે, પરાવર્તન પામશે। હવે છેલ્લું લઈ લઈએ કે જ્યારે પ્રકાશનું કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય ત્યારે શું થશે। તો જ્યારે અંતર્ગોળ અરીસો હોય અને પ્રકાશનું કિરણ, વસ્તુમાંથી આવતું પ્રકાશનું કિરણ જો મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું હશે, તો આનું ઉલટું, જ્યારે તમે મુખ્ય અક્ષને સમાંતર રહીને આપાત કર્યું તો મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થયું, જો તમે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર કરશો તો એનું ઉલટું, મુખ્ય અક્ષને સમાંતર રહી અને પછી પરાવર્તન પામશે। બરાબર। હવે આપણે બહિર્ગોળ દિશા માટે જોઈએ। આ ધ્રુવ P, આ ધારો કે મુખ્ય અક્ષને પ્રકાશનું કિરણ કોઈ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું હોય એવું તમને ભાસ થશે। ધારો કે આ રીતે આ આપાત કિરણ છે, તો અહીંયા પરાવર્તન પામી એ મુખ્ય અક્ષ, આ મુખ્ય અક્ષને સમાંતર રહીને શું થશે, આપાત થશે। બરાબર। એ શું હતું, આ શું આવ્યું, તમને એવું લાગશે આ પ્રકાશ તમે આગળ લંબાવો તો મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું હશે એવું તમને લાગશે, ત્યારે શું થશે, આની જેમ જ મુખ્ય અક્ષને સમાંતર રહીને પછી શું પામશે, પરાવર્તન પામશે। મુખ્ય ત્રણ વસ્તુ આપણે યાદ રાખવાની કે જ્યારે મુખ્ય અક્ષને સમાંતર રહીને પ્રકાશનું કિરણ આપાત થાય અને પછી પરાવર્તન પામે તો એ હંમેશા પરાવર્તિત કિરણ એ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થશે। પછી બીજા નંબરનું, જો વક્રતા કેન્દ્ર C માંથી પસાર થાય પ્રકાશનું કિરણ તો એ હંમેશા એની એ જ દિશામાં, એટલે કે C માંથી જ પાછું પરાવર્તન પામશે। અને છેલ્લું, જો મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય તો હંમેશા એ મુખ્ય અક્ષને સમાંતર રહી અને પછી શું થશે, પરાવર્તન પામશે। આ બંને ઉલટા છે, આ સીધું જ છે, જે દિશામાંથી આવ્યું એ દિશામાં જ પાછું છે, અને આ બંને ઉલટા, મુખ્ય અક્ષને સમાંતર તો F માંથી પસાર થાય, F માંથી પસાર થાય તો મુખ્ય અક્ષને સમાંતર રહીને પરાવર્તન પામે, જ્યારે વક્રતા કેન્દ્ર C માંથી પસાર થશે તો એની એક દિશામાં શું થશે, નિર્ગમન પામશે। હવે આપણે જોઈએ વસ્તુઓને અલગ અલગ જગ્યાએ આપણે મૂકીશું ત્યારે વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય। અને બીજું એ કે તમે જ્યારે કોઈ વસ્તુમાંથી આવતું પ્રકાશનું કિરણ એ જો અંતર્ગોળ અથવા બહિર્ગોળ ગમે તે દિશામાં કોઈ થીટા જેટલા કોણે આપાત થતો હોય, ટૂંકમાં એનો આપાત કોણ થીટા હોય, તો એ હંમેશા એટલા જ ખૂણે શું થશે, પરાવર્તન પામશે। ધારો કે આ અંતર્ગોળ અરીસો, આ મુખ્ય કેન્દ્ર F, આ C, ધારો કે આ પ્રકાશનું કોઈ કિરણ અહીં થીટા જેટલા કોણે શું થયું, આપાત થયું, તો હંમેશા એ પરાવર્તન પણ થીટા જેટલા કોણે જ પામશે, કારણ કે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો હંમેશા કેવા હોય, સરખા હોય છે। હવે આપણે અલગ અલગ પ્રતિબિંબને અલગ અલગ જગ્યાએ મૂકીશું, ત્યારબાદ આપણને વસ્તુનું પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે એ આપણે અભ્યાસ કરવાનો। પહેલું જ વસ્તુનું સ્થાન, અનંત અંતરે, જ્યારે આપણે વસ્તુને અનંત અંતરે રાખીશું ત્યારે એનું પ્રતિબિંબ ક્યાં રચાય એ જોઈશું। તો અંતર્ગોળ દિશા માટે લઈએ, આ ધ્રુવ P, આ મુખ્ય કેન્દ્ર F, આ વક્રતા કેન્દ્ર C,
ધ્યાનથી જોજો મિત્રો, જ્યારે વસ્તુ અનંત અંતરે હોય ત્યારે એમાંથી આવતા પ્રકાશના કિરણો એ મુખ્ય અક્ષને સમાંતર રહીને આપાત થશે. હવે આપણે આગળ ભણી ગયા થોડી વાર પહેલા, જો મુખ્ય અક્ષને સમાંતર રહીને આપાત થાય તો તે પ્રકાશના કિરણો હંમેશા પરાવર્તન પામી અને મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થશે. આ પરાવર્તિત કિરણો, તો એનો મતલબ જ્યાં કિરણો ભેગા થાય, પરાવર્તન પામી ત્યારબાદ કિરણો જ્યાં ભેગા થશે ત્યાં શું રચાય? વસ્તુનું પ્રતિબિંબ રચાય. તો અહીંયા પ્રતિબિંબ ક્યાં રચાશે? એટલે કે પ્રતિબિંબનું સ્થાન ક્યાં આવ્યું? મુખ્ય કેન્દ્ર F ઉપર. હવે એનો પ્રકાર જોઈએ. તો આ મિત્રો કેવું હશે? તમને વાસ્તવિક મળશે. કેવું મળશે? વાસ્તવિક. અને વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું હોય? ઉલટું. હવે એનું જોઈએ પરિમાણ. તો વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું હશે? આ વાસ્તવિક અને ઉલટું આવ્યું. પરિમાણ જુઓ, આ અનંતરે વસ્તુ હતી, તમે એમાંથી પ્રકાશના કિરણો આપાત કર્યા, જે મુખ્ય કેન્દ્ર F માં ભેગા મળ્યા હતા. ટૂંકમાં અહીંયા કેવું મળશે? એકદમ બિંદુવત પ્રતિબિંબ. કેવું મળશે? બિંદુવત. એટલે કે બહુ જ નાનું પ્રતિબિંબ તમને જોવા મળશે. ફરીથી એકવાર સમજી લો કે જ્યારે આપણે વસ્તુનું સ્થાન ક્યાં રાખ્યું? અનંત અંતરે. એટલે કે જ્યારે તમે અનંત અંતરે વસ્તુને રાખશો ત્યારે તમે એને અંતર્ગોળ રેખા સામે મૂકશો ત્યારે એમાંથી આવતા પ્રકાશના કિરણો મુખ્ય અક્ષને સમાંતર એને આપાત થતા હોય એટલે હંમેશા મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. એટલે મુખ્ય કેન્દ્ર F આગળ ભેગા થશે. તો ત્યાં શું રચાશે? એનું પ્રતિબિંબ રચાય. એટલે કે પ્રતિબિંબનું સ્થાન ક્યાં આવ્યું? મુખ્ય કેન્દ્ર F ઉપર. એનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. પરિમાણ કેવું આવશે? બિંદુવત. હવે બીજા નંબરનું જોઈએ કે વસ્તુનું સ્થાન આપણે લઈએ C થી થોડે દૂર. વસ્તુનું સ્થાન ક્યાં લઈશું? આપણે C થી થોડે દૂર લઈશું. આ ધ્રુવ P, આ મુખ્ય કેન્દ્ર F, આ વક્રતા કેન્દ્ર C. ધારો કે વસ્તુને આપણે અહીંયા મૂકીએ. ક્યાં મૂકીએ? વક્રતા કેન્દ્ર C થી થોડે દૂર. હવે ધારો કે એમાંથી એક પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર રહીને શું પામ્યું? પરાવર્તન પામ્યું. તો એ હંમેશા મુખ્ય સમાંતર હોય તો મુખ્ય કેન્દ્ર F માંથી નિર્ગમન પામશે. હવે બીજું કિરણ આપણે વક્રતા કેન્દ્ર C માંથી પસાર કરીએ. તો વક્રતા કેન્દ્ર C માંથી જે પ્રકાશનું કિરણ